મોરબીથી મામલો આજે ગાંધીનગર પહોંચવાનો છે। કાંતિ અમૃતિયા કે ઇટાલિયા કોઈએ પણ અધ્યક્ષને જાણ ન કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। બંનેમાંથી એક પણ એમએલએ અધ્યક્ષનો સમય ન માંગ્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ન તો ગોપાલ ઇટાલિયા કે ન તો કાંતિ અમૃતિયા બંનેમાંથી કોઈએ વિધાનસભાના અધ્યક્ષ પાસે સમય નથી માંગ્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કાંતિ અમૃતિયાએ આપેલી ચેલેન્જ, એનો આજે દિવસ છે કે આજની આ સોમવારની સવાર, અને એ રાજીનામાને લઈને રાજકારણ પણ ગરમાયું છે। મોરબીથી મામલો આજે ગાંધીનગર પહોંચવાનો છે। ત્યાંથી ગાડીઓના કાફલા સાથે કાંતિ અમૃતિયા છે તે રવાના થયા છે। રાજીનામું આપવા જતા એમએલએ વિધાનસભાના અધ્યક્ષને જાણ કરવાની હોય છે। કાંતિ અમૃતિયા કે ઇટાલિયા કોઈએ પણ અધ્યક્ષને જાણ ન કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। બંનેમાંથી એક પણ એમએલએ અધ્યક્ષનો સમય ન માંગ્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ચેલેન્જ રમતા એક પણ એમએલએ નથી માંગ્યો વિધાનસભાના અધ્યક્ષ પાસે સમય। સોમવાર હોવાના કારણે જે અધ્યક્ષ છે તે પોતાની ચેમ્બરમાં હાજર હોય છે, પરંતુ જ્યારે પણ કોઈ ધારાસભ્ય કે કોઈ એવા નેતાને રાજીનામું આપવાનું હોય છે તો સ્વાભાવિકપણે કે અધ્યક્ષને મળવાનું હોય છે, એમનો સમય માંગવાનો હોય છે। પરંતુ અહીંયા એ સ્થિતિ સર્જાય છે, એવી ઘટના બની છે કે જ્યાં અત્યારે સમાચાર મળી રહ્યા છે વિગતો પ્રમાણે કે ન તો ગોપાલ ઇટાલિયા કે ન તો કાંતિ અમૃતિયા બંનેમાંથી કોઈએ વિધાનસભાના અધ્યક્ષ પાસે સમય નથી માંગ્યો। જો કે આજે સોમવાર છે, કામગીરીનો સમય હોય છે, એ અધ્યક્ષ છે પોતાની ચેમ્બરમાં હાજર હોય છે, હાજર પણ રહેવાના છે। પરંતુ ગઈકાલે પણ જ્યારે જે પત્રકાર સાથે ચર્ચા કરી હતી ત્યારે મેં એમને સવાલ કર્યો હતો કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટી કે જે કાંતિ અમૃતિયાને ઇજ્જત બચાવવા માટે રાજીનામું તો લઈ લે પણ સ્વીકારે નહીં, કારણ કે સમય નથી માંગવામાં આવ્યો, એવી પણ વાત અત્યારે સામે આવી રહી છે। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં 150 ગાડીના કાફલા સાથે કાંતિ અમૃતિયા છે તે મોરબીથી ગાંધીનગર મામલો મેદાને લઈને નીકળી ગયા છે, અને આ મામલો હવે ક્યાં જઈને અટકે છે અને ક્યાં જઈને કેટલો મોટો મામલો થાય છે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે। પરંતુ આ સૌથી મોટા સમાચાર કે જ્યાં ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની આ જે ચેલેન્જની જે લડાઈ છે, મોરે મોરાની જે વાત હતી, એ મોરબીથી મોરે મોરો હવે સીધો જ ગાંધીનગર ખાતે પહોંચવાનો છે। પરંતુ આ આખી વાત અને આખી આ ઘટના એની અસર ખરેખર 2027ની ચૂંટણીમાં પડશે કે કેમ, એને લઈને પણ અનેક ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે। જો કે વાત તો એવી પણ કરવામાં આવી હતી કે વિધાનસભાના ગેટ આગળ રાહ જોવાના છે કાંતિ અમૃતિયા। એમણે મોરબીથી નીકળતા પહેલા 10 સેકન્ડથી વધારેનું કંઈક ઇન્ટરવ્યુ આપ્યું છે, એમાં પણ એમણે કહ્યું છે, મોટો ખુલાસો કર્યો છે। સાથે જ વિધાનસભાના અધ્યક્ષ છે તેની ચેમ્બરમાં પણ ગોપાલ ઇટાલિયાની રાહ જોવાના છે। તો બીજી તરફ એવી પણ વાત સામે આવી છે કે ગોપાલ ઇટાલિયા પણ કદાચ ગાંધીનગર પહોંચીને પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે। હવે જો બંને ચેલેન્જ આપવા વાળા જો એક જ જગ્યાએ ભેગા થાય તો સ્વાભાવિકપણે કંઈક નવું, કંઈક મોટી ઉથલપાથલ થાય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે કોઈ પણ નેતાએ રાજીનામું આપવાનું હોય છે, કોઈ પણ ધારાસભ્યએ રાજીનામું આપવાનું હોય છે તો પેલા વિધાનસભાના અધ્યક્ષને જાણ કરવાની હોય છે। ત્યારે અહીંયા તો એવા સમાચાર મળ્યા છે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી એની પાસે ન તો કોઈ સમય માંગ્યો છે કે ન તો એમને કોઈ જાણ કરી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। પરંતુ સોમવાર હોવાના કારણે, કામકાજનો દિવસ હોવાના કારણે બધા લોકો જાણે છે કે અધ્યક્ષ પોતાની ચેમ્બરમાં હાજર હોય છે। શું આ રીતે રાજીનામું આપી શકાય? શું સમય માંગ્યા વિના સીધા જ ત્યાં પહોંચીને રાજીનામું આપી શકાય? આખી વાત છે તેને લઈને પણ અનેક અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે ગાડીઓના કાફલા સાથે કેટલી મોટી સંખ્યામાં ગાડીઓ છે, લોકો છે, એ મોરબીથી અત્યારે નીકળી ગયા છે। અમદાવાદથી થઈને સીધા જ ગાંધીનગર પહોંચવાના છે। ગાંધીનગર પહોંચ્યા બાદ ત્યાં ગોપાલ ઇટાલિયાની રાહ પણ જોવાના છે। મોરે મોરાની લડાઈ હવે ક્યાં સુધી ચાલે છે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે। પરંતુ જે રીતે રાજીનામાની જે વાત કરવામાં આવી છે, વિકાસની વાત કરવામાં આવી છે, કરોડો રૂપિયાની વાત કરવામાં આવી છે,
એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે। સાથે જ જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી છે તેમણે પણ નિવેદન આપ્યું હતું કે ભાઈ જેને રાજીનામું દેવું હોય દે, બાકી ગોપાલ ઇટાલિયા વિસાવદરથી રાજીનામું નથી દેવાના। કારણ કે જેટલી વાર ચર્ચાઓ થઈ છે એટલી વાર સૌ કોઈ લોકોએ કીધું છે આમ આદમી પાર્ટીમાંથી કે ગોપાલ ઇટાલિયાએ કોઈ પણ રાજીનામાની વાત નથી કરી, અફવાઓ ઉડી રહી છે। પરંતુ આ અફવાઓ કેટલી સાચી અને કેટલી ખોટી એ સમય આવશે ત્યારે ખબર પડશે। પરંતુ ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની કંઈક મોટી ઉથલપાથલ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। અને હવે કાંતિ અમૃતિયા છે તે લગભગ હવે થોડી ક્ષણોની અંદર ગાંધીનગર પહોંચી જવાના છે, ત્યાં રાહ જોવાના છે। હવે એ જોવાનું છે કે જે વાત સંભળાઈ રહી છે કે ગોપાલ ઇટાલિયા પણ ત્યાં આવવાના છે, પણ એ રાજીનામું નહીં, કંઈક એના કામથી અથવા તો પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવી રહ્યા છે। અને જો ત્યાં પ્રેસ કોન્ફરન્સ થાય ને બંને નેતા ત્યાં આમને સામને આવે તો કેવા દ્રશ્યો સર્જાય એ તો વિધાનસભાને ગાંધીનગરથી આવે ત્યારે જ ખબર પડશે। પરંતુ આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે ને તમે આખી વાતને કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।